જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું મારા નવા બ્લોગની અંદર. તો મિત્રો આજે છે રવિવાર, એટલે રવિવારના દિવસે અમારી આખી ટીમ જાય છે અમારા માતાજીના દર્શન કરવા માટે. જ્યાં આગળ ગામમાં અમારા માતાજીનું મંદિર છે ત્યાં આગળ. ચલો હું પણ દર્શન કરવા ત્યાં જાઉં છું, તમને પણ દર્શન કરાવું. તો મિત્રો આ છે અમારા માતાજીનું મંદિર. આ બાજુ બેઠા લીલોજી, આ બાજુ બા, આ બાજુ અમારા ભોજી. આ છે અમારા માતાજીનું મંદિર. આ છે બહુચરમાં નારસુંગા દાદા, વાણવટી સિગોતરમાં ગોગ મહારાજ, વેરઈમાં અને મેલડીમાં. તો આજ તો બ્લોગમાં ખાસ કંઈ ઉતાર્યું નહીં, કેમ કે અમારા ઘેર જ આવી ગયા હતા મહેમાન ખાસે બધા, એટલા માટે આજ તો શૂટિંગ જ નહીં થયું. શૂટિંગ બંધ રહ્યું હતું મહેમાન આવવાના હિસાબથી. અને હવે હું જઈ રહ્યો કુંભના મેળામાં પ્રયાગરાજ. હું છું અને બીજા મહેમાનોને બધા ભેગા મળી અને જઈએ છીએ કુંભના મેળામાં. ક્યાંથી જઈએ છીએ, ક્યારે પહોંચીએ છીએ એ બધું હું બ્લોગ બનાવતો રહીશ અને બ્લોગમાં તમને જણાવતો રહીશ. જો આ છે ગાડી મારી, આ છે ગાડી. જો અમારા આ બાજુ અર્જુનસિંહ આયા છે. શું કહે કે આપણે માવલે ગાડી લાવશે તો આવજો. ગાડી લાવવાની? એવું? કેટલી બધી ઘેર ગાડીઓ પડી છે તારે? એવું? સારું છે, લેતા આવ્યો હો. જય માતાજી કહી દોડો. જય માતાજી. આજો આ બાજુ આવી જાય અમારા પાવસંગ, પાછળ વીરસંગ. તો મિત્રો હવે અમે અહીંથી જાઉં જવાનું સિદ્ધપુર. સિદ્ધપુર જવાનું. સિદ્ધપુર ચોકન જવાનું પણ સિદ્ધપુર એક જગ્યાએ જમવા જવાનું છે. હા, જમીન પછી નીકળવાનું. હા. તો મિત્રો એક લગ્ન ભાઈબંધના તો લગ્ન છે. હા. સ્પેશિયલ આમંત્રણ આપ્યું. હા, કઈ જમવા જવાનું પહેલા તો. બરાબર. તો મિત્રો અમે જમવા જઈએ તો આગળ મળીએ. જમણવારમાં હું બતાવ્યું. જો આ બાજુ અમારા ભણો ભાઈએ પણ બ્લોગ ચાલુ કરી દીધો ને ભાઈએ પણ ચાલુ કરી દીધો. જો એટલે સીએનજી પુરાય. આટલે પૂરાઈ જાય સીએનજી. હવે મળશું આગળ બીજી જગ્યાએ સીએનજી પુરાવા ભારે હું ત્યાં આગળ મળશું. હવે અલ્યા હજી તો ગાડી પૂછી ના રહેવી તું. ભાઈ આપણે પૂછ્યા રહીએ ને એટલે ગાડી. હા,
પછી અમે જાઉં જમવા. ગેસ પૂરી દીધો અને હવે પેટ્રોલે ગુજરાતમાં જ નાખી દેવાનું. જીરો જીરો છે ને જીરો. હવે પૂરા હે પેટ્રોલ. તો મિત્રો પેટ્રોલે ફૂલ થઈ ગયું અને ગેસે ફૂલ થઈ ગયો. ચલો તાણ હવે જઈએ સીધા જમવા. તો મિત્રો અમે આવી ગયા જમવા. પોણો પೈ લઈને આવ્યા છીએ કે જમવા લઈને આવ્યા કોઈ માર ખવડાવવા લઈને આવ્યા. ના ના જમવાનું જમવાનું સાચું જ ને. તો મળીએ ઠેકાણા પણ. તો મિત્રો આ બાજુ છે મંડપ જોઈ લો. છે કે પોણો પૈ ચી જગ્યાએ લઈને આવ્યા ખબર નહીં. જો આગળ મંડપ બાંધેલો. જો ગણપતિ દાદાની મૂર્તિ. તો મિત્રો આ બાજુ જમવાનું લાવી દીધું છે. જો આ છે ગાજરનો હલવો, આ છે પનીરની સબ્જી, આ છે મિક્સ સબ્જી, આ છે પાપડ, આ છે જલેબી, આ છે ભાત, આ છે ઢોકળા, આ છે કચુંબર, આ છે પૂરી, આ છે દાળ અને આ બધા જમવાવાળા છે. જો આ બાપજી છે. હા હજી આ મહેમાન એમ કહે રોટલી રહી છે. રોટલી હોય નેક્સ્ટ રાઉન્ડમાં. હવે જમવાનું હું ચાલુ કર્યો પછી આગળ મળીએ. એ રહ્યા ખાઈને હવે સીધા ફોન. હા મુચ્છે હો તો નથુલાલ જઈશે. જો મૂછો જો આપણે. આ બાજુ છે પાન. ખાધું પણ ટેસ્ટ મારી ખાઈ લે. આ બાજુ છે પણ ખાઈ લે. હતો હા હવે તો હલ્લો કરી સીધા ઘેર. ગયા નહીં મીડિયા હો પ્રયાગરાજ. જો મિત્રો ભાવોમાં ટોલ્લો લખાવો બા એમને ખાવાની. આ જમણવાર એમને નહીં જમે. શું કેવું ટોલ્લો લખાવો કાયદે છે. તો મિત્રો આટલો મારો વ્લોગ પૂરો થાય. હજી પ્રયાગરાજના વ્લોગો આવતા રહે કેમ કે પછી વ્લોગ બહુ લોબો થઈ જાય. એટલે આ વ્લોગને હું આટલો પૂર્ણ વિરામ આપીશ. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય રામ આપીશ.